રેનકોટ આજ ભૂલી જો કેટલા ટાઈમથી હું થેલામાં જ રાખું, પણ કાલે આપણે ગણપતિ દાદાને જોવા ગયા હતા કે નહીં? જો કેટલું બધું આ ખેદન મેદન પડ્યું. મમ્મી કયો તો હું આવ્યું? અમે બોચી સઈન ફેનિલ ગઈ. મારે છે ને મારા મમ્મીને ઘરે જવાનું છે 2 દિવસ રોકાવા. માંદા છો, થોડાક દી આરામ કરો. માંદા ને દવા લઉં કે ને એટલે નીંદર આવે નકર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત હવાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. બપોર થઈ ગયા એટલે હવે તો તૈયાર થઈ જ ગયા હોય, કારણ કે થઈ ગયા છે હવે બપોર. કા હા, તો હું કરશો? બાબુ ખાતી અત્યંતા બેન તો બબલું ખાઈ લીધું અત્યારમાં, કારણ કે આજે છે રજા, રવિવાર છે એટલે અત્યંતાને રજા છે. કાલે પાછું સ્કૂલ જવું પડશે અને આપણે ગણપતિ દાદાનું વિસર્જન કાલે મસ્ત કરી નાખ્યું છે ને બા બનાવવા મળ્યા છે રસોઈ, અને આપણે થોડુંક સીવવાનું છે તો સીવવાનું કરી નાખ્યું. હું દવાખાને જાઉં, હમણાં દવા લેવાની શરૂ હતું, દાખલ કરી હતી તો હોય નીકળી ગઈ છે. જો અહીંયા હોય નાખેલી હતી તો કેવો હાથ થઈ ગયો, થોડો ખોજો છે પણ એ તો મટી જાય. અહીંયા હોય નાખેલી હતી, હવે તો સારું છે આપણને ઘણું. અને આપણે જો ગણપતિ દાદા અહીંયા હતા, હવે ગણપતિ દાદા વહી ગયા છે. ગણપતિ દાદાની વસ્તુ બધી લઈ લીધી છે. આપણું મંદિર કઈ નહીં, સારું. તો બા બનાવે છે દાળ ભાત ને એવું, કારણ કે મારે દવા શરૂ રાખવાની છે 15 દિવસ. હવે સારું છે એમ કીધું છે. તમે ત્રણેય ગેસે મૂકી દીધું? હા, એક ગેસે ભાત બાટા ને એક દાળ બન, એક દાણા નાખી દીધા છે. દાળમાં નાખવા દાણા દાળમાં નાખવા. છે. તો રસોઈ કરવા મળ્યા છે. મારી રોટલી લોટ બાંધો હો. નાના વળી ખબર કરવી, રોટલી દાળ હાથ જ કરવી છે. છે દાળ ભાત છે જ નહીં કોઈ ખાય. છે આ તો જો આપણે દાળ ભાત ખાવાના છે, કારણ કે હમણાં મારે 15 દિવસ દવા શરૂ રાખવાની છે કન્ટિન્યુઅર. આજ જ હોય નીકળી છે. જે પહેલા સાંજે ગયા હતા ને, સાંજે કઢાઈ એવા છે હોય, અને અત્યંત બેન જાય રમવા મળ્યા છે. અને આપણે આ પડદો સીવવાનો છે, તો હાલો આપણે પડદો સીવવા મળવું હવે. તો જો વરસાદ થોડો સાંટા શરૂ થઈ ગયા, આપણે કપડાં લેવાના છે. પેલા તો અત્યંત બેન બટેકા ફોલે છે. જો બટેકા ફોલ નહીં કા, તો આપણે અત્યંત થોડું ઘણું કામ કરી દીધું બટેકા ફોલીને. કા બટેકા ફોલ નાખા ને ભાઈ દાળ ભાત બને ને આપણે દાળ સાફા આપી દીધી છે કે કેવી બેનની. હ સાયલું નો લાડવો બનાવી નાખ્યો તો નાખી દે કચરામાં. સાયલું ખાવું છે? મારે દાળ પીવાની છે. માર પી રેડી મસ્ત બેન. પીઝા અહીં જો મૂકું છું. હા, શાકીને પછી કેજે. અને જો વરસાદ અંધાર્યો છે ફૂલે ફૂલ, ધીમા ધીમા સાંટે આવે છે. આપણે કપડાં લઈ લેવાના થાય એટલા તમે લઈ લીધા છે પહેલાં. આ તો બીજા બધા બાકી છે ને લેવાના છે. આપણે કપડાં લઈ લો પહેલાં, વરસાદ ફૂલે ફૂલ અંધાર્યો છે. કબૂતર જો એની તૈયારી કરવા માટે બેહવાની, કે ક્યાં બેહવું એમ સાટા આવે ને એટલે. જો સારું હાલો, તો વરસાદ ન હોય પેલા કપડાં લઈ લીધા. તો જો આપણે વરસાદ શરૂ થઈ ગયો, મેં કપડાં બધા લઈ લીધા. અને આ હોતન કામેથી આવી ગયા છે પલ્લીને, થોડાક પલ્લી ગયા ને થોડાક કોરા રહી ગયા. કા જો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અરે ભૂલી જો, અરે રેનકોટ આજ ભૂલી જો કેટલા ટાઈમથી હું થેલામાં જ રાખું, પણ કાલે આપણે ગણપતિ દાદાને જોવા ગયા હતા કે નહીં? હા, તે ફેનિલ ભાઈ આપણે રેનકોટ ઉપર લેતા આવ્યા. છે, એ તો ઘરે કારખાનેથી મળી જાય મને. પહેરી લીધો કારખાનથી, પણ આ કોરા રહ્યા, પણ આ તો પલ્લી ગયું મોઢું બોડું. કા મોટું પલ્લી ગયું છે ને. ફેનિલ સાટા બહુ આવતા, પવન બહુ હતો. પવન હતો બહુ. વરસાદ સારો છે, સારો છે વરસાદ. હાલો રસોઈ થઈ ગઈ ને? રસોઈ થઈ ગયો. બે સારું હાલો, તો ખાવા બી જવું છે. અને ફેનિલ ભાઈ ટકા બાટલાની રેમતે સડ્યા છે. જોવો તમે, દેખાય આમ હોય. શું કરીશું? એક્સરસાઇઝ તો આ બાટલો બાંધીને એક્સરસાઇઝ કરે છે. આવી એક્સરસાઇઝ હોય હે? હાલો જમવાનું છે, હાલો. એ નથી ખાવું. સારું હાલો, તો આપણે બે છે હવે. તો પેન પપ્પા આવી ગયા છે ને, આપણે ખાવા બી જવાનું. તો ફેમિલી જો અમારી ઘરે એક વસ્તુ આવ્યું છે. જો કેટલું બધું આ ખેદન મેદન પડ્યું. મમ્મી કયો તો હું આવ્યું? અમે ગોચી સહીને ફેનિલ ગઈ. મમ્મી ખાન ખજૂરો હતો, હોય કે નથી અમને ખબર નથી, પણ અમે ગોચી સહી તો મળશે ને તો વાય ના કર. ગોચી તો ખરા. હા, જો હું અહીંયા હું તો ફોન જોતો હતો, અને તકિયાના ઉપર ચડીને મને અહીંયા સુધી કંઈક લાગ્યું. તો પછી મેં એમ કર્યું ને તને કાન ખજૂરો હતો. જો ફેનિલે ભેળો છે, અમે કોઈ ભેળો નથી. ફેનિલ કે મમ્મી ખાન ખજૂરો હતો એમ. હા, જો ઓલું તકિયું દેખે, ઓલું બીજું. આ તો કયો એમાં નથી કેમ ખોલતો, હા, જો આ. કેમ નીકળી ગયો ને. હા, જો આ બે વાળું. બહાર ખોલી નાખ. બહાર. જો આ વાળા તકિયાની ઉપર ચડીને અને મારા કાનમાં છેડો થયો. આ તે મહેનત કરાવી. તો જો ફાઇનલી આપણે ખાન ખુજરો મળી ગયો છે, અને ફેનિલ પપ્પા મારવાની કોશિશ કરે છે. જા અહીંયા છે, મારી જ નાખવો પડે ને. કા મારું પણ છે ને. જવો ને એ પાછો આમ ગળી ન જો હોય. તો તમારે ખાન ખજૂરો પાછો ખોવાઈ ગયો છે. હું તો અહીંયા ગાડલા ઉપર ચડીને જો ઊભી રહી ગઈ. અહીંયા ગોતે, અમારા બા અહીંયા ગોતે છે, પણ કંઈ મળતો નથી. વયો ક્યાંય ગયો કઈ ખબર પડે. આની નીચે હશે, હે?
આની નીચે મમ્મી અમે તો અહીંથી ડોકા કાઢીએ. લસણ ય જોઈ. ફેમિલી જો ફાઇનલી આપણે કાન ખજૂરો મારી નાખ્યો. મોટો હતો હો ભાઈ, નાનો નતો હો ભાઈ. તારો હાસુ પડ્યો હો ફેનિલભાઈ. મારા અહીંયા ઠેઠ સડી ગયો. અરે તે જોરદાર હો ભાઈ, જોરદાર હતો. બહુ મોટો તો માંડ માંડ નીકળ્યો. આખું ઘર રણ વિખંડ કર્યું. આમ તો જો કેવું હે આખું ઘર રણ વિખંડ કર્યા. ક્યાંથી હાળો આવી ગયો છે? દેહમાં નીકળે તો સમજ્યા. આ તો અહીંયા હવે ત્રીજા માળે ચડવા મળ્યા કાન ખજૂરા. એવું નથી ચોમાસું હે? છે ને એટલે ગટરો માંથી નીકળે. અરે કાલે સવારે પડી કઈ નો આવે. તો જો ખાન ખજૂરો નીકળે એમાં આપણે કામ થઈ ગયું, થોડીક સાફ સફાઈ થઈ ગઈ. જો તો હું આને માસ્ક બાંધી લીધું મોઢે ને હાવણી લીધી હાથમાં ને બારી આપણને ખખે દીધી ને પેટી પલંગ હવે નજીક લઈ લેવાનો છે. એમાં આગો લીધો તો નજીક કને કે અત્યંતા બેને આપણે આરો જો હારું હાલો આપણે ગાડલા ને બધું આડાવડું થઈ ગયું ને ખરખું મૂકી દઈએ. તો જો જમીન નવરા થઈ ગયા ને ફેનિલભાઈ આપણને બહુ કવરાવા મળ્યા છે, કારણ કે હમણાં રજા છે કે નહીં 2-3 દિવસની. જો જો બાદોમાં બેન પારું મને એક આટી દે. તો બાજોની શરૂ થઈ ગઈ. અમારે જાઉં છું મામાને ઘેરે, આવું છે તારે? જાવ. તારો તો ફેનિલભાઈ કે જાવ તો તારા આવવાનું છે અત્યંતા. હું છે ભાગ ખાઈ. હે હું ભાગ ખાઈ. ભાગ હેનો ખા? એટલે તમે તો નાનું ખાવ. હું ના ખાઉં, બધું ખાવ. બધું કાંઈ ન ખાઉં. મેં હું ખાઉં કીને ને હું ખાવ નહીં. લે એ તો મામી બનાવી ખાઉં, હું કઈ મારું લઈને થોડી ખાઉં. તો બા બનાવે નહીં તો હું ખાઈ. ખાજે, હું ક્યાં ના પાડું છું. હું કોને કહું તો જો અમારે છે ને મારા મમ્મીને ઘેરે જવાનું છે 2 દિવસ રોકાવા. બાઈધમાં નહીં જો ફેનિલ બાજે છે. અમારે જવાનું છે 2 દિવસ રોકાવા. અમે શું નાનો એવો ઠેલો ભરી લીધો કાં અત્યંતા ચાવડા નાનો એવો ઠેલો ભરી લીધો છે. અત્યંતા આવવાનું છે આપણે રે કા જાવું ને હવે. સારું જો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા. આપણે બાને કહી દી કમ જાય એમ જાય હો અમે હા જઈ આવો. 2 દી રોકાવું. હા 2 દી 3 દી જે તમારે રોકાવું રોકાજો. હા કે સારું હાલ આવે મમ્મી. બાઈધમાં ફેનિલ તો સારું જો તો આપણે મારા મમ્મીને ઘરે વહીએ વસે, કારણ કે અહીંથી અહીંયા પૂગતા કઈ વાર તો લાગે નહીં. મારી દીકરી આવીને 2 જણ બાપી બનાવી નાખ્યો ચા. આપણે ચા પીવા મળ્યા અને મારા ભાઈ તે ઘરે છે આજ, કારણ કે રવિવાર છે એટલે એને છે રજા. કા હા 2 રજા છે ગણપતિ વિસર્જનની. વિસર્જનની 2 રજા આવી તો ચા પાણી પીવે છે. મારા ભાભી બેસી જાય અહીંયા. ચા પીવા બધા 3 વાગી ગયા. ચાનો ટાઈમ થઈ ગયો. સાનો ટાઈમ થઈ ગયો. કા તું શું કરશો? તો બસ દાદી છે. ગાડી છે આ બસ ત્યાં ગાડી લઈને તાર મને તેડી ન જવાય. તો બસ દાદી છે. પોલીસ ગાડી છે ઠેક ભાઈ, આ તો પોલીસ ગાડી છે. આ આપણે નું હાલે હો. ઈ જોને બક્કા. સોરને પકડવાનો હોય. ઠેક. સોર છે આમાં. જો પોલીસ ગાડીમાં ચોરને પકડવાનો હોય ને, આપણે હવે ચા પીવાનો છે. આપણે ચોર બોર પકડવાના નથી તો ચા પાણી પી લઈએ. કઈ નહીં સારું જો આપણે ચા પાણી પીને હુઈ ગયા છે ને તો વાગ્યા કેટલા ખબર જ્યારે 100 વાગી જાય. સાયગા ને ત્યાં બહુ એટલે બહુ હોવાઈ ગયું ઝાઝુ. જો કેટલા વાગી જાય 6 માં 10 મિનિટની વાર છે ને. અત્યંતા તો હજી હોતી છે. માં દીકરી બે જો અહીંયા હુઈ ગયા હતા ને તો 100 વાગે જેમાં ભાભી બનાવે છે. હાડીઓને જગાડે નહીં, અમને જગાડે નહીં. એલો એમાં હું લ્યા તમારે શું કામ હોય? કઈ કામ નતું, હું મારું કામ કરતી હતી. એને જો કેટલી બધી હાડી બને ને એટલી બધી હાડી બને ને ત્યાં સુધી માં દીકરી બે હુતા અમે એને કઈ જગાડ્યા નહીં. હમણાં માંદા છો, થોડાક દી આરામ કરો. માંદા ને દવા લઉં કે ને એટલે નીંદર આવે ન કરતો નકર એટલે દવા લેતા ને એટલે નીંદર આવે જ છે. એટલે તો કહું. તો જો આપણે 2-3 કલાક સુઈ ગયા. હવે ઉઠી અત્યંતા જગાડું હવે, કારણ કે નકર સાંજે પછી નહીં હુવે એમ. સાંજે કવરાવશે પાછી. અત્યંતા બટા એ બેન અત્યંતા ઊભી થા બટા. તો જો આપણે થાબે આવી ગયા છીએ નાસ્તા પાણી કરવા. થાબે લઈને વહીએ. મસ્ત પવન હતો કે નહીં, વાતાવરણ ને એવું. તેમાં ભાભી કે હાલો આપણે થાબે વહીએ જઈએ. તો અત્યંતા જો મેગી બનાવી દીધી ને અમે સિંગ ને ઘણી વસ્તુ લઈએ એવા. કા હા ખાસી સિંગ છે, મોસંબી છે, સેવ મમરા છે. તો સેવ મમરા છે, બબલું છે. હું હાડી બનાવતી મને ભૂખ લાગી, મેં કીધું હાલો સિંગ ખાઈ લઈ થોડી. હા, મસ્ત સિંગ છે, સારી છે ને? મસ્ત પેપડા જેવી છે. હાલો તમે બધા નાસ્તો કરવા જાય. સંતરા છે મારા માટે, આપણે સંતરા ખાવાના છે. સેવ મમરા સંતરા મારા માટે છે. મેંગી અને બબલા અત્યંતા માટે છે. પૂરી છે ને ખાવી હોય એને, સિંગ હું ખાઉં છું. અને સિંગ મારા ભાભી ખાય છે. સારું તો આપણે મસ્ત મસ્ત નાસ્તો કરવાનો છે. અને વાતાવરણ બહુ મસ્ત છે. થાબે કપડા બધાના હુકાય છે મસ્ત. સારું છે વરસાદ નથી. હા વરસાદ ઓછો છે આજ. બપોરે હતો પછી નથી. જો વાદળા તો છે પણ વરસાદ કઈ બહુ આવ્યો નથી. અત્યંતા બેન તો કઈ બોલતા ને, જો મેગી ખાવ બોલાવતા નથી આપણને. તઈ ઈ બોલે એને બહુ ભૂખ લાગી છે. હા ભૂખ લાગી ને એટલે. અત્યંતા કોઈ દી ન બોલે. હે અત્યંતા કોઈ દી ન બોલે. એવું છે. જો એને ભૂખ લાગી ગઈ ને એટલે હારો હાલો આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. અત્યાર સુધી હુતા, હવે જાગીને વહીએ ધાબે થોડોક નાસ્તો પાણી કરી લઈએ. તો જો આપણે ધાબેથી વહીએ નીચે આવ્યા ને કેટલો ઘણો ટાઈમ થઈ ગયો. શાક મૂકી દીધું, ખીચડી બનાવી નાખી, રોટલી ખાલી બાકી છે. જમવાનું થઈ ગયું છે તૈયાર, પણ ભાવે હજી આવ્યો નથી એટલે રોટલી બનાવવાનું બાકી રાખ્યું છે. અને આ બેન પર જો લેશન કરે છે. અત્યંતા નાઇટ ડ્રેસ પહેરી લીધો. અહીં અત્યંતાના સોપડા
અને આ ભાઈ લેસન કરો બીજા કાં લેસન કરશો ને મારા ભાભી હંકેલે છે હાડી એટલી હાડી હંકેલ નાખી ને એટલી બધી હંકેલવાની બાકી છે જો આ બધી અને ખીચડી ને શાક એવું બની ગયું છે ને રોટલી બાકી છે પછી આપણે ખાવા બેસી જાય તો તમારા ભાભી રસોઈ બને નાખી છે ને આપણે બે ગયા છીએ જમવા તો તમે ફેમિલી બધા આવી જાઓ જમવા હાંસનો વાળો કરવા અને જો અત્યંતા બે ગયા અહીંયા અને અહીંયા બીજો ચિંટુભાઈ કા શું ખાવાનું છે તારે ખીચડી ખાવાનું છે કા જો મસ્ત ગરમ ગરમ ખીચડી છે એમાં હજી ખાવીશ તારે જો એને હજી ખાવી છે અહીંયા છે મસ્ત ગરમ ગરમ રોટલી અત્યંતા અહીં બેઠી છે સારું તો આપણે હવે જમી લઈને તમે બધા આવી જાઓ જમવા તો આજનો વિડીયો આપણે કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી લાઈક કરજો કે લાઈક કરો કે તો ટાટા સારું જય માતાજી બાય બાય